કેમ છો વિદ્યાર્થી મિત્રો? સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે દ્રાવણોની અંદર લાસ્ટ ટાઈમ જોયું હતું હેનરીનો નિયમ, અને ત્યારબાદ આપણે હેનરીના નિયમના એક્ઝામ્પલ પણ જોઈ લીધા. હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ છીએ દ્રાવણો ચેપ્ટરની અંદર, બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ સાથે આ જ્યારે પણ આ શબ્દ બોલીએ છીએ ત્યારે એક આઈડિયા મગજમાં આવી જાય. બાષ્પ મતલબ વાયુ અને દબાણ. વાયુનો એક ગુણધર્મ છે કે દબાણ ઉત્પન્ન કરે, એટલે કે બાષ્પ દબાણનો સીધો મતલબ થાય કે વાયુ વડે લાગતું દબાણ. હવે આપણે આ ચેપ્ટરની અંદર કયા સંદર્ભમાં વાયુ વડે લાગતું દબાણ શોધવાનું છે, આનો મતલબ કઈ રીતે થશે એ જોઈએ. પરંતુ એના પહેલા બાષ્પ દબાણની એક બેઝિક માહિતી લઈ લઈએ આપણે. તો સૌપ્રથમ બાષ્પ દબાણ કોને કહેવાય? સામાન્ય રીતે ઘન દ્રાવ્યનું બાષ્પ દબાણ નોંધપાત્ર હોતું નથી. ઘન પદાર્થ મતલબ ઘન પદાર્થ વડે દબાણ ઉત્પન્ન થાય ના થાય તો પણ બહુ જ ઓછું હોય. પરંતુ પ્રવાહી દ્રાવક તેમજ પ્રવાહી દ્રાવણને બાષ્પ દબાણ હોય. આનો મતલબ કે ઘન સીધો સીધો બાષ્પમાં રૂપાંતર નથી પામતો, પરંતુ પ્રવાહી વડે બાષ્પ બને અને એ બાષ્પ વડે દબાણ ઉત્પન્ન થાય. એટલે કે પ્રવાહી દ્રાવ્ય હોય અથવા તો દ્રાવક હોય અથવા તો બંને ભેગું થઈને દ્રાવણ બનાવે એ વખતે એનું બાષ્પ દબાણ નોંધપાત્ર હોય છે. બરાબર છે. હવે બાષ્પ દબાણનો મતલબ શું થશે ખાસ ધ્યાન રાખજો. ચોક્કસ તાપમાન એક ફિક્સ હોય થઈ જવું જોઈએ. પ્રવાહી દ્રાવક તેમજ દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી વચ્ચે શું થતું હોય? સંતુલન સ્થપાય. ધ્યાન રાખજો, શબ્દ આગળ કહું વાપરી દીધો મેં, ચોક્કસ તાપમાન. બનવાનો વેગ જ્યારે સમાન બનતા સંતુલન સ્થપાય અને તેથી ચોક્કસ તાપમાને દ્રાવણની સપાટી પર લાગતું બાષ્પનું દબાણ અચળ બને, જેને દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે. એક જે ફંડા આપણને ખબર છે એનાથી સમજી લો. દાખલા તરીકે એક બીકર લઈ લઈએ આપણે. બાષ્પ દબાણનો મતલબ ખાસ સમજજો. એક બીકર લઈ લઈએ. બીકરની અંદર આપણે પાણી ભરી દીધું. બીકરની અંદર આપણે પાણી ભરી દીધું. સમજો. હવે આ પાણી ભર્યા પછી ઉપરથી બીકરને બંધ કરી દીધું. હવે અમારે પાણીની વડે બાષ્પ દબાણ શોધતું હોય તો મારે પહેલા પાણીને બાષ્પમાં રૂપાંતર કરવું પડશે, અને પાણીને બાષ્પમાં રૂપાંતર કરવા માટે મારે એક તાપમાન આપવું પડશે, એને ગરમ કરવું પડશે. હવે જ્યારે આને ગરમ કરશું તો શરૂઆતમાં પાણી ખાલી ગરમ થશે, મતલબ નીચેના અણુ ગરમ થઈને કઈ જશે? ઉપરના અણુ ગરમ ઠંડા પડેલા હશે એ કઈ આવશે? નીચે. તો પહેલા દરેક જગ્યાએ આખા બીકરમાં પાણી જેટલી પણ જગ્યાએ છે બધી જ જગ્યાએ પાણીનું તાપમાન કેવું થઈ જશે? એક સરખું થઈ જશે. કેટલું થશે આપણને ખબર છે. પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, અને જેવું 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું તેવું શું થશે? આ પાણી જે અહીંયા આગળ નીચે છે એ પાણી હવે બાષ્પમાં રૂપાંતર પામશે. હવે એ પાણી શેમાં રૂપાંતર પામશે? 100 ડિગ્રી સેલ્સિયસે બાષ્પમાં. તો શું બધા જ એક સાથે બાષ્પમાં રૂપાંતર પામશે? ના. જેવા જશે કોણ પાણીમાં બાષ્પમાં રૂપાંતર કોણ પામશે? તો કે સપાટી ઉપરના અણુઓ પહેલા બાષ્પમાં રૂપાંતર પામશે અને કઈ જશે? ઉપર. હવે જે વખતે ઉપર જશે, હવે બાષ્પ તાપમાન મળ્યું હતું એટલા માટે ઉપર જતા હતા, પણ ઉપર જઈને એમને તાપમાન નથી મળવાનું, તે કઈ આવશે? પાછા નીચે આવશે. એ પાછા કઈ આવશે? નીચે. પણ એટલા સમયમાં પાછા નીચેથી ઉપર પણ જશે. તો એક સમય એવો આવશે કે જે વખતે બાષ્પમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પ આ બંને બનવાનો વેગ કેવો થઈ જાય? સમાન થઈ જાય. મતલબ આ સપાટી ઉપર જાય છે, સપાટી છોડીને જાય છે, અને પાછા સપાટી ઉપર આવશે. તો જે સમયે બંને વચ્ચે સંતુલન સ્થપાય, બંને વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાય. તે સમયે આ વાયુ વડે આ સપાટી ઉપર જે દબાણ લાગશે એ દબાણને શું કહી દઈશું આપણે? પ્રવાહીની સપાટી ઉપર લાગતા દબાણને શું કહી દઈશું આપણે? બાષ્પ દબાણ. આનો મતલબ સિમ્પલ શબ્દોમાં લખવું હોય તો તાપમાન કેવું રાખવું પડશે મારે? અચળ. જો હું તાપમાન બદલી કાઢું, તાપમાનનું વધારી દઉં ભાઈ, અને જો તાપમાન વધારી દઉં તો કઈ પરિસ્થિતિ થશે? તો કે પ્રવાહીમાંથી બાષ્પમાં બનવાનો વેગ કેવો થઈ જશે? વધી જાય. પરંતુ વેગ વાયુમાંથી એટલે કે બાષ્પમાંથી પ્રવાહી બનવાનો વેગ કેવો થઈ જશે? ઘટી જશે. તો પહેલો શબ્દ કયો પકડવો પડશે તમારે? અચળ તાપમાને. તાપમાન કેવું રાખવું પડશે ભાઈ? અચળ. અચળ તાપમાને પ્રવાહીમાંથી બાષ્પ, અચળ તાપમાને પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી બનવાનો વેગ કેવો થઈ જાય? સમાન. મતલબ
આ બંને વચ્ચે શું સ્થપાશે ભાઈ? સંતુલન સ્થપાય. તે સમયે બાષ્પ વડે પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને શું કહીએ છીએ આપણે? બાષ્પ દબાણ કહે છે. ક્લિયર? આખા ચેપ્ટરની અંદર બાષ્પ દબાણ શબ્દ બહુ જ આવવાનો છે, એટલા માટે આ બાષ્પ દબાણ સમજી લેજો. બાષ્પ દબાણ એટલે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહીનો વેગ સમાન થાય એ તાપમાને અને તે દબાણે તે સમયે સપાટી ઉપર, કોની સપાટી? પ્રવાહીની સપાટી ઉપર વાયુ વડે જે દબાણ લાગશે એ દબાણને કેવું દબાણ કહેવાશે? બાષ્પ દબાણ કહે. ક્લિયર દરેકને? જો ફરી એક વખત વ્યાખ્યા ખાસ સમજજો કે ભાઈ ચોક્કસ તાપમાને પ્રવાહી દ્રાવક અથવા તો દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી બનવાનો વેગ કેવો થાય? સમાન બનતા સંતુલન સ્થપાય અને તેથી ચોક્કસ તાપમાને દ્રાવણની સપાટી પર લાગતું બાષ્પનું દબાણ અચળ બને, જેને દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે. ક્લિયર દરેકને? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. હવે બાષ્પ દબાણને અસર કરતા પરિબળો કયા કયા છે? તો ખાસ સમજો. પ્રવાહીનો સ્વભાવ. કેમ પ્રવાહીનો સ્વભાવ? દબાણ ક્યારે વધે ભાઈ? જ્યારે અણુઓ ઉપર જાય તો. અણુઓ ઉપર ક્યારે જશે? જ્યારે અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય તો કે આકર્ષણ બળ વધારે હોય. જો બે પ્રવાહી બનવા માટે તમે જે બે પદાર્થો લીધા છે એ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ વધારે હશે તો ઉપર નહીં જઈ શકે, અને જો ઉપર નહીં જાય તો બાષ્પ કેવી બનશે? ઓછી. તો બાષ્પ દબાણ પણ કેવું? ઓછું. અથવા તો આપણે એ વાત કરીએ કે અમુક, દાખલા તરીકે પાણી જ લઈ લઈએ ભાઈ, તો કે પાણીના ઉપર જવા માટે પણ અમુક તાપમાન આપવું પડે છે. મતલબ અણુ એકબીજા સાથે જકડાયેલા છે. ત્યારે એસીટોન છે, એ એસીટોન કેવો છે ભાઈ? ઝડપથી દ્રાવ્ય થઈ જાય છે, એટલું બધું તાપમાન જોઈતું નથી. બરાબર છે? તો જેમ પ્રવાહીના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ ઓછું, તેમ બાષ્પ દબાણ વધુ, કારણ કે ઓછા આકર્ષણને કારણે પ્રવાહીના અણુઓ વધુ ને વધુ બાષ્પમાં ફેરવાય છે, તેથી બાષ્પ દબાણ કેવું થાય છે ભાઈ? વધે છે. ક્લિયર? પ્રવાહીના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઓછા જકડાઈ રહેશે. ઓછા જકડાઈ રહે તો ઝડપથી ઉપર જાય, અને ઝડપથી ઉપર જાય તો બાષ્પ દબાણ વધારે. બીજી વાત કરીએ આપણે તાપમાનની. પહેલું લઈ લીધું આપણે પ્રવાહીનો સ્વભાવ. બીજી વાત કરીએ આપણે તાપમાનની. તાપમાન વધતા શું થાય? તાપમાન વધતા અણુઓ ઝડપથી ઉપર જાય. ઝડપથી ઉપર જાય તો બાષ્પ દબાણ કેવું થાય ભાઈ? વધે. ક્લિયર? તાપમાન વધતા અણુઓની ગતિ ઉર્જા વધે, જેના લીધે પ્રવાહીના વધુ ને વધુ અણુ તેમની સપાટી છોડીને બાષ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેથી બાષ્પ દબાણના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો. ક્લિયર આટલું? તો બાષ્પ દબાણ વધારવા માટે તાપમાન કેવું હોવું જોઈએ ભાઈ? વધારે હોવું જોઈએ. ક્લિયર દરેકને? ઓકે, હવે નેક્સ્ટ વાળું ખાસ સમજો. મોસ્ટ આઈએમપી કર દો આને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આ બધું સમજતા પહેલા આપણે એક થિયોરિટિકલ પ્રેક્ટિકલ એક ડેટા જોઈ લઈએ. બે બહુ જ બેઝિક વસ્તુ છે, બહુ બેઝિક વસ્તુ છે. એક બીકર લઈ લીધું આપણે, બીજું બીકર લઈ લીધું. આને પણ ઉપરથી બંધ કરી દીધું મેં, આને પણ ઉપરથી બંધ કરી દીધું. આની અંદર એક પ્રવાહી ભર્યું મેં, પ્રવાહી ભરી દઈએ. આની અંદર હું બીજું પ્રવાહી ભરું. બંને પ્રવાહી કેવા છે ભાઈ? અલગ અલગ છે. બંને પ્રવાહી કેવા છે? અલગ અલગ. આને લઈ લઉં હું ઘટક 1 લઈ લઈએ. આને શું લઈ લઈએ આપણે? ઘટક 1 લઈ લઈએ. એકની જગ્યાએ આપણે શબ્દ વાપરીએ આ બાજુ લઈ લઈએ ઘટક 2, અથવા તો A અને B પણ લઈ શકો તમે. ચલો, ઘટક 1 કેવો છે ભાઈ? બાષ્પશીલ છે. બાષ્પશીલ નો મતલબ શું થશે? બાષ્પમાં રૂપાંતર થાય. ઘટક B પણ કેવો છે? બાષ્પશીલ. આનો મતલબ શું થાય? તો કે ઘટક B પણ બાષ્પમાં રૂપાંતર થશે. જો A અને B બાષ્પમાં રૂપાંતર થાય તો A અને B બાષ્પમાં રૂપાંતર થશે. અહીં આગળ શું ઉત્પન્ન થાય ભાઈ? અણુ આવી જશે. અહીં આગળ આના પણ અણુ આવી જાય કે ના આવી જાય?
તો કે એ વડે લાગતું દબાણ બાષ્પ દબાણ બરાબર P1 નોટ કરી દઈએ. શું કરી દઈએ? P1 નોટ કરી દઈએ. બી વડે લાગતું દબાણ કેટલું કરી દઈએ આપણે? P2 નોટ કરી દઈએ. P1 P2 તો ખબર પડી, પણ ઉપર સાહેબ નોટ કેમ લખ્યું? યાદ રાખજો, જ્યાં P1 નોટ આ કેમ લખ્યું મેં? શુદ્ધ અવસ્થામાં. કઈ અવસ્થામાં? શુદ્ધ અવસ્થામાં. આમાં પણ શું કરી દઈએ આપણે? શુદ્ધ અવસ્થામાં. આટલું ક્લિયર? તો કે ઘટક 1 અને 2 બે અલગ અલગ રાખ્યા છે, બંને એકલા જ છે. જ્યારે પોતાના લીધે જ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય એને શું કહી દઈશું? P1 નોટ. અને બીજા માટે શું કહી દીધું મેં? P2 નોટ. આટલું ક્લિયર? પરંતુ હવે જ્યારે હું બંનેને ભેગા કરું છું તો ત્રીજું બીકર લઈ લઈએ આપણે. ત્રીજા બીકરમાં મેં શું કર્યું ભાઈ? તો ત્રીજા બીકરમાં મેં બંનેને ભેગા કરી દીધા. ભેગા કરી દીધા, અંદર શું આવી ગયું ભાઈ? A અને B આવી ગયા બંને. અંદર કોણ આવી ગયું હવે? A અને B આવી ગયા. તો અહીંયા આગળ A પણ છે અને અહીંયા આગળ B પણ છે. તો A વડે પણ દબાણ લાગશે અને B વડે પણ દબાણ લાગશે. કેમ? કારણ કે બંને બાષ્પશીલ છે. તો અહીંયા આગળ જે દબાણ મળશે, દબાણ કેવું મળશે ભાઈ? તો કે કુલ દબાણ મળે. શું મળશે? કુલ દબાણ. કોના કોના લીધે છે? 1 અને 2. A અને 2 નો મતલબ શું થશે? 1 અને 2. તો કે ઘટક 1 ના લીધે, ઘટક 1 ના કારણે અને બીજું ઘટક 2 ના કારણે. બંનેના કારણે મને બાષ્પ દબાણ મળશે. તો આ કોનો નિયમ છે ભાઈ? ડાલ્ટનનો નિયમ છે કે કુલ દબાણ એ દરેક ઘટકના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, અથવા તો સરવાળા જેટલું હોય છે. કુલ દબાણ દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. ડાલ્ટનનો નિયમ. અને સીધી વસ્તુ છે કે A વડે પણ દબાણ લાગે છે, B વડે પણ દબાણ લાગે છે. આવું બંનેને ભેગા કરી દઉં તો ઉપર જે દબાણ લાગશે કોના લીધે લાગશે? તો કે A વડે પણ ઉત્પન્ન થાય છે, B વડે પણ ઉત્પન્ન થાય છે. તો ઉપર જે મને દબાણ મળશે એ દબાણ કોના લીધે મળશે ભાઈ? બંનેના લીધે મળશે. ક્લિયર આટલું? તો હવે જે આપણે ટોપિક ભણીએ છીએ એ ટોપિકની અંદર પણ આવું જ છે. સમજો શું છે? તો કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી મિશ્ર થઈને દ્રાવણ બનાવે ત્યારે બંધ પાત્રમાં લીધેલા આ દ્રાવણનું બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે થતું હોય છે. હું એક બીકર લઉં છું, બીકરની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે ભાઈ? બાષ્પશીલ છે. દ્રાવણ બનાવે છે ત્યારે બંધ પાત્રમાં લીધેલા આ દ્રાવણનું બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે થતું હોય છે. તો આ પ્રકારના દ્રાવણો માટે રાઉલ્ટના નિયમ મુજબ બંનેના બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો આ વસ્તુ સમજજો ખાસ. આપણે જે પહેલું બીકર લીધું હતું, પહેલું બીકર જે લીધું આપણે, આ બીકર, આ બીકરની અંદર શું લાગશે ભાઈ? બાષ્પ દબાણ લાગશે. આ બીકરમાં બાષ્પ દબાણ લાગશે. કોના જેટલું લાગશે? એક બાષ્પ ઉપર આધાર રાખશે. બાષ્પ કેટલી બનશે? જેટલું અહીંયાથી જશે એટલું બાષ્પ બનશે ને. અહીંયાથી જો ઓછા જશે તો બાષ્પ ઓછી બનશે, અહીંયાથી વધારે જશે તો બાષ્પ વધારે બનશે. મતલબ બાષ્પ દબાણ કોના ઉપર આધાર રાખે? દ્રાવણમાં રહેલા ઘટકના સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવણમાં ઘટક કણો ઓછા છે તો બાષ્પ દબાણ ઓછું, દ્રાવણમાં ઘટક કણો વધારે છે તો બાષ્પ દબાણ વધુ. મતલબ રાઉલ્ટનો નિયમ શું કહે છે ભાઈ? રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે બંનેના, રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો દ્રાવણમાં રહેલા બાષ્પ દબાણ હું શું કહી દઉં ભાઈ હવે? P. ક્લિયર આટલું? એ P કોના સમપ્રમાણમાં હોય? મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ધારો કે દ્વિઅંગી દ્રાવણ A ના મોલ અંશ X of A અને તેનું આંશિક દબાણ P of A. સમજો તો A નું આંશિક દબાણ કેટલું છે ભાઈ અહીંયા આગળ? સમજો. આપણે પહેલું બીકર લઈ લીધું, પહેલા બીકરમાં જે દ્રાવણ ભર્યું તો દબાણ લાગશે. એ દબાણ કોના ઉપર આધાર રાખશે? તો કે ફર્સ્ટ બીકર 1 અથવા તો A લઈ લઈએ આપણે.
લઈ લઈએ આપણે, એ લઈ લઈએ, એ દ્રાવણ છે. તો પી ઓફ એ વડે લાગતું દબાણ એ કોના ઉપર આધાર રાખશે ભાઈ? એક્સ ઓફ એ ઉપર આધાર રાખશે. એ જ રીતે બી દ્રાવણ લઈ લઈએ આપણે. બી દ્રાવણ જે છે અહીંયા પણ વાયુ બનશે. આનું બાષ્પ દબાણ પી ઓફ બી એ પણ કોના ઉપર આધાર રાખશે? પ્રવાહી બી ના મોલ અંશ ઉપર આધાર રાખશે. કારણ કે જેટલો જથ્થો ઓછો એટલું બાષ્પ દબાણ ઓછું, જેટલો જથ્થો વધારે એટલું બાષ્પ દબાણ વધારે. હવે જથ્થો કયા સંદર્ભમાં લીધો છે અહીંયા આગળ? મોલ અંશના સંદર્ભમાં. કયા સંદર્ભમાં? મોલ અંશના સંદર્ભમાં. તો પી ઓફ એ બરાબર શું થાય ભાઈ? તો એક સપ્રમાણતા અચળાંક દૂર કરીને શું મૂકી દઈએ આપણે? પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ એ. આ બધું શું થશે ભાઈ? પીબી બરાબર પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી. ક્લિયર? હવે ત્રીજા બીકરની અંદર શું કરીએ ભાઈ? બંને ભેગું કરી દઈએ. તો જ્યારે તમે બંને ભેગું કરો છો તો અહીં આગળ જે દબાણ ઉત્પન્ન થશે એ દબાણ કોના લીધે લાગશે ભાઈ? હું અહીં આગળ એ પ્લસ બી બંને ભેગા કર્યા મેં. તો એ અને બી વડે જે લાગતું દબાણ થયું એ શું કહેવાશે ભાઈ? પી કુલ દબાણ હશે. એ કોના લીધે હશે? એ ના લીધે પણ હશે અને બી ના લીધે પણ હશે. ક્લિયર દરેકને? એ ના લીધે પણ હશે અને બી ના લીધે પણ હશે. તો હવે આગળ સમીકરણ તારવીએ આપણે કે પી ઓફ એ બરાબર પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ એ, પીબી બીજા બીકરમાં લાગતું આંશિક દબાણ બરાબર પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી. હવે જ્યારે બંને ભેગા કરવામાં આવે ત્યારે મળશે શું ભાઈ? કુલ દબાણ. કુલ દબાણ બરાબર પી ઓફ એ પ્લસ ઓફ બી. આ ખબર છે આપણને. પી ઓફ એ ની જગ્યાએ શું લખી નાખશો તમે? પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ એ લખાય. અહીં આગળ શું લખાશે ભાઈ? પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી. બંનેનો સરવાળો કરી દો તમે તો તમને શું મળી ગયું ભાઈ? પી કુલ દબાણ મળી ગયું. આ રીતે તમે શોધી શકો પી કુલ દબાણ. એકદમ સીધું છે, પરંતુ આને આપણે અલગ રીતે તારીએ. મગર આગળ જોઈએ. ચલો, તો આપણને ખબર છે કે બે દ્રાવણો ત્રીજા બીકરમાં ભેગા થાય ત્યારે બંનેના મોલ અંશ એક્સ ઓફ એ પ્લસ એક્સ ઓફ બી નો સરવાળો કેટલો થશે ભાઈ? 1 થશે. આના ઉપરથી હું શું લખી શકું? તો કે પહેલી વખત આપણે એવું લખીએ કે એક્સ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ ઓફ બી. એક્સ ઓફ એ બરાબર 1 માઇનસ એક્સ ઓફ એ. આનું સમીકરણ એ કહી દઉં તો સમીકરણ એ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? તો કે પી કુલ બરાબર પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ એ લખાશે. હવે એક્સ ઓફ એ ની જગ્યાએ શું લખાશે કહો મને? એક્સ ઓફ એ ની જગ્યાએ હું શું લખું? 1 માઇનસ એક્સ ઓફ બી પ્લસ પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી. તો ગુણાકાર કરીએ તો શું થશે? પી એ નોટ ઇન્ટુ 1 પી એ નોટ માઇનસ પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ બી પ્લસ પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી થાય. આગળ શું કરીએ? ધ્યાન રાખો. આ બંને સમીકરણની ખાલી પોઝિશન ચેન્જ કરી દઈએ આપણે તો શું થશે? પી એ નોટ પ્લસ પીબી નોટ ઇન્ટુ એક્સ ઓફ બી માઇનસ પી એ નોટ ઇન્ટુ એક્સ ઓફ બી થાય. પી એ નોટ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. આ બંને સમીકરણમાંથી શું કોમન નીકળે એવું છે ભાઈ? તો કે એક્સ ઓફ બી કોમન નીકળશે. તો શું વધ્યું અંદર? પીબી નોટ માઇનસ એ નોટ. તો આ શું મળી ગયું ભાઈ તમને? પી કુલ મળી ગયું. ક્લિયર દરેકને? અને સમીકરણ નંબર 2 આપી દઈએ આપણે. તો પી કુલ શું છે ભાઈ? તો કે ઘટક એ નું શુદ્ધ બાષ્પ દબાણ પ્લસ બી ના મોલ અંશ ગુણ્યા બી નું શુદ્ધ અવસ્થામાં આંશિક દબાણ માઇનસ એ નું શુદ્ધ અવસ્થામાં આંશિક દબાણ. તો આ તો ક્યારે મળ્યું તમને? એક્સ ઓફ એ બરાબર 1 માઇનસ એક્સ ઓફ બી કર્યું. તો હવે શું કરીએ આપણે? તો એક બીજી શરત સાહેબ એક્સ ઓફ બી બરાબર આ રીતે પણ લખી શકાય ને? એક્સ ઓફ એ પ્લસ એક્સ ઓફ બી બરાબર 1 છે. તો
તો x ઓફ b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ઓફ a પણ લખી શકાય. હા, લખી શકાય. અને સમીકરણ નંબર b કહી દઈએ અને આપણે એવું લખીએ, સમીકરણ b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? તો કે p કુલ બરાબર શું હતું ભાઈ? pa નોટ ઇન્ટુ x ઓફ a પ્લસ pb નોટ ઇન્ટુ x ઓફ b. હવે x ઓફ b ની જગ્યાએ શું મૂકીએ આપણે? 1 માઇનસ x ઓફ a કરી દો તો શું થઈ જશે? pa નોટ ઇન્ટુ x ઓફ a પ્લસ pb નોટ ઇન્ટુ 1 માઇનસ pb નોટ ઇન્ટુ x ઓફ a કહેવાશે. હવે પેલાની જેમ જ રીઅરેન્જ કરો. પેલામાં શું કર્યું? તો આપણે બીજું ને ત્રીજું રીઅરેન્જ કર્યું, તો આમાં પહેલું બીજું રીઅરેન્જ કરીએ તો શું થઈ જશે? pb નોટ પ્લસ pa નોટ ઇન્ટુ x ઓફ a માઇનસ pb નોટ ઇન્ટુ x ઓફ a. pb નોટ એમનું એમ રાખીએ આપણે. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે x ઓફ a કોમન નીકળશે. x ઓફ a કોમન નીકળે તો શું આવી ગયું? pa નોટ માઇનસ pb નોટ આવી ગયું. તો શું થઈ ગયું? તમારું બીજું સમીકરણ આવી ગયું, p કુલ બરાબર. આ સૂત્રની મદદથી પણ તમે દાખલા ગણી શકો છો. તો p કુલ દબાણ શોધવા માટેના મને 3 સૂત્રો મળ્યા. કયા કયા 3 સૂત્ર? પહેલું સૂત્ર કયું થશે? જો ભાઈ, થિયરી ખાલી તમે આટલું જ સમજી લો ને, આટલું જ સમજી લો તો પણ આન્સર ખબર પડી ગયો. પહેલાનું વડે લાગતું બાષ્પ દબાણ, બીજા વડે લાગતું બાષ્પ દબાણ, ત્યારે ત્રીજામાં શું કરીએ છીએ? બંને ભેગું કરીએ તો કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના લીધે પણ હશે અને ઘટક 2 ના લીધે પણ હશે. આ થઈ ગયું આપણું. ત્યારબાદ આપણે શું કર્યું? જુઓ, જો ભાઈ, આ સમીકરણ તારવ્યું. આ સમીકરણની અંદર પહેલા શું કર્યું? ઘટક a છે, a વડે લાગતું દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં, b વડે લાગતું દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં. a બરાબર સપ્રમાણતા અચળાંક દૂર કરીએ તો pa નોટ ઇન્ટુ x ઓફ a. pa નોટ શું છે ભાઈ? શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. pb બરાબર p નોટ b ઇન્ટુ x ઓફ b, શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. કુલ બાષ્પ દબાણ થઈ જશે. કુલ બાષ્પ દબાણ થઈ જશે. બરાબર છે. હવે બંનેને ભેગા કરી દઈએ. p કુલ p ઓફ a પ્લસ p ઓફ b. p ઓફ a ની જગ્યાએ શું લખી શકીએ આપણે? p નોટ a ઇન્ટુ x ઓફ a પ્લસ p નોટ b ઇન્ટુ x ઓફ b. આ સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે દાખલા ગણી શકશો. બરાબર છે. x ઓફ a પ્લસ x ઓફ b બરાબર 1 આપણને ખબર છે. x ઓફ a બરાબર 1 માઇનસ x ઓફ b કરી દીધું. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. તો x ઓફ a ની જગ્યાએ શું મૂકીશું આપણે? 1 માઇનસ x ઓફ b. ગુણાકાર કરી અને રીઅરેન્જ કરી દઈએ તો આપણને આ સૂત્ર મળી જશે. યાદ કઈ રીતે રાખશો? ધ્યાન રાખજો. બે ઘટકો છે, બંનેના શુદ્ધ બાષ્પ દબાણ છે. સપોઝ મેં a નું બાષ્પ દબાણ લીધું, શુદ્ધ અવસ્થા a નું બાષ્પ દબાણ લીધું મેં, તો પ્લસ કરીને b ના મોલ અંશ. a નું શુદ્ધ બાષ્પ દબાણ તો b ના મોલ અંશ અને b ના મોલ અંશ તો p નોટ b માઇનસ p નોટ a. જ્યારે ત્રીજા સમીકરણમાં શું થશે? જુઓ છો, b ના શુદ્ધ અવસ્થા b ની બાષ્પ દબાણ લીધું તો મોલ અંશ કોણ આવશે? a ના, અને a ના મોલ અંશ તો અંદર a માઇનસ b શુદ્ધ અવસ્થાની અંદર. બરાબર છે. તો આ રીતે તમે 3 સૂત્રો યાદ રાખી શકો. ક્લિયર? મેથડ એકદમ સીધી છે. હવે એની જ વસ્તુ આપણે અહીં આગળ છે. ઓકે, ધારો કે દ્વિઅંકી દ્રાવણ a ના મોલ અંશ x ઓફ a અને તેનું આંશિક દબાણ p ઓફ a, b ના મોલ અંશ x ઓફ b, તેનું આંશિક દબાણ p ઓફ b હોય તો રાઉલ્ટના નિયમ મુજબ p ઓફ a ઇન્ટુ x ઓફ a, p નોટ b ઇન્ટુ x ઓફ b. ક્લિયર દરેકને? તો p ઓફ a બરાબર શું લખી શકો તમે? p નોટ a ઇન્ટુ x ઓફ a. p ઓફ b બરાબર શું લખી શકાય તમારે? pb નોટ ઇન્ટુ x ઓફ b. બંધ પાત્રમાં કુલ આંશિક દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે મૂકીએ તો કુલ દબાણ એ p ઓફ a અને p ઓફ b ના સરવાળા જેટલું હોય. કુલ દબાણ p ઓફ a બરાબર શું લખાશે ભાઈ? pa નોટ ઇન્ટુ x ઓફ a, p નોટ b ઇન્ટુ x ઓફ b. તો x ઓફ a ની જગ્યાએ શું મૂકી દીધું આપણે? 1 માઇનસ x ઓફ b, p નોટ b ઇન્ટુ x ઓફ b. તો પહેલું સમીકરણ મળી ગયું તમને. a નોટ પ્લસ x ઓફ b ઇન્ટુ pa નોટ, આગળ pb આવશે. pb નોટ માઇનસ pa નોટ. ત્યારે એ જ રીતે શું થશે બીજું સમીકરણ? બીજું સમીકરણ શું થશે ભાઈ? p કુલ બરાબર pb નોટ પ્લસ x ઓફ a ઇન્ટુ p નોટ a માઇનસ p. તો બીજું સમીકરણ થઈ ગયું. તો બરાબર છે. હવે બીજી એક વસ્તુ ખાસ સમજજો.
હવે તમને જે બે સમીકરણ મળ્યા, કયા કયા બે સમીકરણ? તો કે પી કુલ બરાબર, બીજું સમીકરણ, પહેલું સમીકરણ કયું હતું ભાઈ? પી કુલ બરાબર પી એ નોટ પ્લસ એક્સ ઓફ બી ઇન્ટુ પી નોટ બી માઇનસ પી એ નોટ. આ સમીકરણથી તમે પી કુલ શોધી શકો. બીજું સમીકરણ શું હતું પી કુલ માટે? તો કે પી કુલ માટે બીજું સમીકરણ હતું પી બી નોટ પ્લસ એક્સ ઓફ એ ઇન્ટુ પી નોટ એ માઇનસ પી નોટ બી. આ સમીકરણ હતું. આ બે સમીકરણ હતા. હવે તમે એ જુઓ કે જો સપોઝ હું આનાથી કુલ દબાણ શોધું તો કુલ દબાણ પી નોટ એ ફિક્સ હોય, પી નોટ બી ફિક્સ હોય, પી નોટ એ ફિક્સ હોય, કારણ કે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ ફિક્સ જ હોય. તો બદલાશે શું? ખાલી બી ના મોલ અંશ. ખાલી બી ના મોલ અંશ બદલાયા. દબાણ તમે કુલ શોધો છો, કુલ મતલબ બંને હાજર છે અંદર, પણ ગણતરી કરતી વખતે ખાલી બી જ લો છો. ત્યારે આ કેસમાં પી નોટ બી ફિક્સ, પી નોટ એ ફિક્સ, પી નોટ બી ફિક્સ. ખાલી શું બદલાયું? એક્સ ઓફ એ જ બદલાયા. મતલબ જ્યારે બંને બાષ્પશીલ ઘટકો ભેગા કરો છો તમે, પરંતુ ઉપરનું જે કુલ દબાણ ખરું ને, એ કુલ દબાણ કોઈ એક ઘટકના મોલ અંશ ઉપર જ આધાર રાખે છે. જુઓ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ તે કોઈ પણ એક ઘટકના મોલ અંશ એક્સ ઓફ એ અથવા એક્સ ઓફ બી સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર દરેકને? એટલે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એ અથવા બી ના મોલ અંશના સમપ્રમાણમાં હોય. આ બધું જ ફિક્સ છે ભાઈ. આ વધ્યું તો કુલ દબાણ વધશે, એક્સ ઓફ એ વધશે તો કુલ દબાણ વધશે. શુદ્ધ ઘટકો એ અથવા શુદ્ધ ઘટક બી ને આધારે દ્રાવણ પરના કુલ બાષ્પ દબાણમાં થતો ફેરફાર આધાર શુદ્ધ ઘટક એ અથવા બી ના મોલ અંશ ઉપર રહેલો. એકની એક વસ્તુ છે, કુલ દબાણ કોના ઉપર છે ભાઈ? એક્સ ઓફ એ ઉપર અથવા તો એક્સ ઓફ બી ઉપર. ક્લિયર દરેકને? હવે સમજો, આપણે એક આલેખ દોરવાનો છે. આલેખ જોઈ લઈએ. પહેલા આપણે જે પ્રેક્ટિકલ કર્યા છે એની પ્રેક્ટિકલ રીતે જે સમજ્યા છે એની જ વસ્તુ લઈએ. આ એક બીકર છે, બરાબર છે, એક દ્રાવણ છે. આપણે દ્રાવણ કયું લઈ લીધું મેં ભાઈ? એ. દ્રાવણ એ એકલું છે એક બીકરમાં. તો એના મોલ અંશ કેટલા હશે? એક્સ ઓફ એ કેટલા હોય? એક જ હોય, તેનો મોલ અંશ 1 જ થવાનો છે. તો એ કેસમાં એક્સ ઓફ બી કેટલું થાય ભાઈ? 0 થાય. તો બી કેટલું થાય? 0 થાય. હવે એક જ છે તો એના વડે લાગતું બાષ્પ દબાણ કેટલું હશે? આ એક જ છે, બરાબર છે. બીજી બાજુ બીજું બીકર લઈ લઈએ આપણે. ઓકે, હવે આના વડે અહીંયા આગળ શું લઈ લઈએ આપણે? દ્રાવણ બી લઈ લઈએ. હવે દ્રાવણ બી લઈ લઈએ તો બી ના મોલ અંશ કેટલા લઉં છું? 1. તો એક્સ ઓફ એ કેટલું થાય? 0 થાય. તો આ બીકર ની અંદર એ એકલું છે તો એ વડે લાગતું બાષ્પ દબાણ કેટલું હશે ભાઈ? પી એ નોટ હશે. અહીંયા આગળ બી છે તો બી વડે લાગતું બાષ્પ દબાણ કેટલું કરી દીધું મેં? પી બી નોટ કરી દીધું. કોનું કેટલું છે આપણને ખબર છે નહીં, તો આપણે એવું ધારી લઈએ છીએ કે પી બી નોટ ઇઝ ગ્રેટર ધેન પી એ નોટ. આપણે આવું વિચારેલું છે કે બી વડે લાગતું બાષ્પ દબાણ એ વડે લાગતા બાષ્પ દબાણ કરતા કેવું છે ભાઈ? વધારે છે. હવે આપણે શું કરેલું છે ખબર હોય તો આપણે શું કરીએ છીએ? બંનેને ભેગા કરી દઈએ છીએ. બંને શું કરી દીધું મેં? ભેગું કરી દીધું. ક્લિયર આટલું? ઓકે. હવે ભેગું કરીએ તો શું બની ગયું? દ્રાવણ બની ગયું. પહેલા ઘટકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ હતું, હવે બંનેને ભેગું કરી દીધું. હવે દ્રાવણનું બાષ્પ દબાણ મળ્યું. ઘટક એ અને બી ને ભેગા કરી દીધા મેં. હવે બંને વડે લાગતું બાષ્પ દબાણ કેવું થશે ભાઈ? કુલ બાષ્પ દબાણ થશે. કયું થશે? કુલ બાષ્પ દબાણ. અને કુલ બાષ્પ દબાણનું આલેખ કઈથી કયા આવશે ભાઈ? તો કે બંનેનો સરવાળો. ક્લિયર દરેકને? ચલો હવે સમજો, અહીં આગળ એ ના મોલ અંશ કેટલા છે? 1. અને આ બાજુ એક્સ ઓફ એ ના મોલ અંશ કેટલા છે? 0. નિયમ શું કહે છે કે મોલ અંશ વધુ તો બાષ્પ દબાણ વધુ. આ બાજુ એ ના મોલ અંશ ઓછા તો આમ નીચેથી આમ ઉપર જાવ ને બાષ્પ દબાણ વધે છે. નીચેથી ઉપર જાવ બાષ્પ દબાણ કેવું થાય ભાઈ? વધે.
ક્લિયર? નીચેથી ઉપર જેમ બાષ્પ દબાણ વધે તો આ પોઈન્ટ ઉપર બાષ્પ દબાણ સૌથી ઓછું છે. આ પોઈન્ટ ઉપર બાષ્પ દબાણ સૌથી ઓછું છે. આનો મતલબ કોનું બાષ્પ દબાણ ઓછું હશે? આગળ એ નું બાષ્પ દબાણ ઓછું છે અને બી નું એ નું બાષ્પ દબાણ ઓછું છે. અહીંયા આગળ જેમ જેમ આ બાજુ જઈએ છીએ એમ એના મોલન્સ વધતા જાય છે. એના મોલન્સ વધશે તો એનું બાષ્પ દબાણ પણ વધશે, તો ધીમે ધીમે એના બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. એના બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય. કેમ? તો આ બાજુથી આ બાજુ જેમ બાષ્પ દબાણ વધે છે, મોલન્સ વધે છે એટલા માટે. ક્લિયર? એ જ રીતે આ બાજુ બી ના મોલન્સ 0 છે, મતલબ બાષ્પ દબાણ બી નું 0. જ્યારે આ બાજુ એ બી નું બાષ્પ દબાણ સૌથી વધુ. કેમ? કારણ કે એના મોલન્સ મહત્તમ છે. આ બાજુથી આ બાજુ આવતા મોલન્સ બી ના વધે, એનું બાષ્પ દબાણ પણ કેવું થાય છે ભાઈ? વધે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું શુદ્ધ દ્રાવક એટલે કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક જ્યારે ભેગા થાય, બરાબર છે, ત્યારે મળતું કુલ બાષ્પ દબાણ અહીંયા આગળ મળશે આપણને પી ટોટલ ઈ કુલ. આ સરવાળો છે ભાઈ. કોનો સરવાળો છે? કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી નો. આ શું છે? તો કે આ બાજુ કોણ છે ભાઈ? 0 બી માટે છે ને, તો પી ઓફ બી બરાબર પી નોટ બી ઇન્ટુ એક્સ ઓફ બી. અને આ કોના માટે છે? એ માટે છે, તો પી ઓફ એ બરાબર પી નોટ એ ઇન્ટુ એક્સ ઓફ એ. તો આ કોનો નિયમ કહે છે ભાઈ? આને રાઉલ્ટનો નિયમ કહે છે. કોનો નિયમ કહે છે આને? રાઉલ્ટનો નિયમ. કેમ? તો કે પી એ એની શુદ્ધ અવસ્થા અને એના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? આ લેખ ખાસ સમજી લેજો ભાઈ. તો જ્યારે એક્સ ઓફ એ 1 હોય ત્યારે દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ પી એ નોટ, અને જ્યારે એક્સ ઓફ બી હોય ત્યારે દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ પી બી નોટ. હવે જ્યારે આ બંને સંતુલન અવસ્થામાં હોય એટલે કે હવે આ ખાસ સમજજો. હવે નેક્સ્ટ ટોપિક જોજો. હવે કુલ દબાણ મળી ગયું ભાઈ મને. પ્રવાહી હતું પહેલા. હવે એ પ્રવાહી શેમાં રૂપાંતર પામે છે ભાઈ? બાષ્પમાં રૂપાંતર પામે છે. હવે તમને અહીંયા આગળ કોણ છે ભાઈ? એ પણ છે અને બી પણ છે. દ્રાવણમાં એ અને બી બંને ઘટકો લીધેલા છે. બાષ્પ કોની રૂપાંતર પામી? તો કે એ માંથી પણ બાષ્પ રૂપાંતર પામી અને બી પણ બાષ્પમાં રૂપાંતર પામી. તો એ અને બી ઉપર પણ છે. પણ શું એનો જથ્થો તમે જે શરૂઆતમાં લીધો તો એનો એ જ જથ્થો દ્રાવણમાં રહેશે કે એટલો ને એટલો જથ્થો બધો ઉપર જતો રહેશે? તો કે સાહેબ પાણી, સપોઝ પાણીમાંથી હું બાષ્પ બનાવું તો બધું પાણી બાષ્પમાં રૂપાંતર ના થાય. મતલબ કે શરૂઆતમાં એનો જથ્થો કંઈક અલગ હતો, મતલબ ફિક્સ હતો. હવે જ્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે ત્યારે બાષ્પમાં બધો રૂપાંતર નથી પામતો. મતલબ અહીં આગળ એના મોલ અંશ કેવા છે ભાઈ? કંઈક અલગ છે. કોના કરતા? શરૂઆતની પરિસ્થિતિ દ્રાવણમાં રહેલા કરતા. તો હવે વાયુ અવસ્થામાં મોલ અંશ શું છે એના બતાવી દઉં છું ભાઈ. વાયુ ઓફ એ. તો શું બી ના મોલ અંશ પણ અલગ જ હશે ને? મોલ અંશ કોના? બી ના. વાય ઓફ બી. ક્લિયર આટલું? હવે તમે જુઓ તો એના મોલ અંશ વાય ઓફ એ, બી ના મોલ અંશ વાય ઓફ બી. ક્લિયર આટલું? પરંતુ હવે જે કુલ દબાણ છે એ કુલ દબાણ કોના લીધે છે ભાઈ? સાહેબ કુલ દબાણ તો વાયુઓના લીધે છે. તો અહીંયા આગળ પણ હવે કુલ દબાણ કોની સાપેક્ષમાં ગણીશું આપણે? આની સાપેક્ષમાં. તો અહીંયા આગળ જે કુલ દબાણ મળવાનું છે મને એ કોના લીધે છે ભાઈ? એ અને બી ના વાયુના મોલ અંશને. બાષ્પ અવસ્થાની વાત કરીએ છીએ. કઈ અવસ્થાની વાત કરીએ છીએ આપણે? બાષ્પ અવસ્થામાં. બાષ્પ અવસ્થામાં ઘટક એના મોલ અંશ બરાબર વાય ઓફ એ. આનું જે દબાણ લાગશે પી ઓફ એ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વાય ઓફ એ કહેવાય રાઉલ્ટના નિયમથી. કે બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. બાષ્પ અવસ્થાની વાત કરીએ છીએ તો પી ઓફ એ સપ્રમાણતા અચળાંક દૂર કરીએ તો પી નોટ એ મુકાય ભાઈ? ના. હવે શું મૂકીશું આપણે? પી ટોટલ. શું મૂકીશું આપણે? પી ટોટલ. પી કુલ દબાણ. કેમ? કારણ કે હવે કઈ અવસ્થાની વાત કરો? હવે તમે પ્રવાહીની વાત નથી કરતા.
હવે તમે કઈ જગ્યાની વાત કરો છો? બાષ્પ અવસ્થામાં. બાષ્પ અવસ્થામાં એ શુદ્ધ નથી એટલા માટે PA0 ના લખાય, પરંતુ કુલ લખાય એના મોલ અંશના સમપ્રમાણમાં. તો પહેલું સૂત્ર શું થઈ ગયું તમારું? PA બરાબર P ટોટલ ઇન્ટુ વાય ઓફ એ. એ જ રીતે PB બરાબર શું લખાશે ભાઈ? P ટોટલ ઇન્ટુ વાય ઓફ બી. આ બે સૂત્રો કઈ જગ્યાએ કામ લાગશે ભાઈ? આ બંને સૂત્રો શું બતાવે છે? બાષ્પ દબાણ, ઘટક A વડે લાગતું બાષ્પ દબાણ, ઘટક B વડે લાગતું બાષ્પ દબાણ, પરંતુ કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. દ્રાવણમાં જ્યારે મોલ હોય એને શેના વડે દર્શાવો છો તમે? x ઓફ A, x ઓફ B વડે દર્શાવો છો. જ્યારે વાયુ અવસ્થામાં જે A અને B છે એને શેના વડે દર્શાવીએ છીએ આપણે? વાય ઓફ A અને વાય ઓફ B વડે દર્શાવીએ છીએ. ક્લિયર દરેકને? તો આ થયો આપણો વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવ્ય અને દ્રાવક જ્યારે બંને બાષ્પશીલ હોય ત્યારે બાષ્પમાં રૂપાંતર પામશે અને એના લીધે જે દબાણ ઉત્પન્ન કરશે એ દબાણ વિશે આપણે માહિતી મેળવી. તો આજના લેક્ચરની અંદર જેટલા પણ સૂત્રો આવ્યા છે બહુ ઈઝી છે. જે ટાઈમે તમે વિડીયો જોવો છો એના એ જ ટાઈમે સૂત્ર તૈયાર કરી દો. નેક્સ્ટ લેક્ચરની અંદર સીધા દાખલામાં એપ્લાય થઈ જશે. ક્લિયર? તો આશા રાખું છું કે આ થિયરી તમને કમ્પ્લીટ ખબર પડી હશે. ગોખવાની બિલકુલ જરૂર છે નહીં. મહેરબાની કરીને ગોખશો નહીં. ના ખબર પડે તો વિડીયો ફરી એક વખત જોઈ લો, અથવા તો તમે જે લખેલું છે એનું એ જ રિપીટ કરો. આરામથી તમને થિયરી તાત્કાલિક ખબર પડી જશે. ક્લિયર? તો આશા રાખું છું કે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા ગણતા પહેલા આ સૂત્રો બધા તૈયાર થઈ જવા જોઈએ. થેન્ક યુ.